હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે ચૌહાણ હર્ષ ચિરાગભાઈ. મેં શ્રી કેજી પોલિટેકનિકમાં અભ્યાસ કરું છું 4th સેમમાં. આજે આપણે જોવાના છે ઇલેક્ટ્રિકલ ઓટોકેટ સિમ્યુલેશનની અંદર આરએલસી સિરીઝ સર્કિટ અને આરએલસી પેરેલલ સર્કિટ. પહેલા આપણે જોઈશું આરએલસી સિરીઝ સર્કિટ. પહેલા આપણે આરએલસી સિરીઝ બનાવવા માટે પહેલા આપણે લઈશું વિદ્યાર્થી મિત્રો રેજિસ્ટર. આપણે અહીંયા મૂકી દઈશું રેજિસ્ટરને. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો આપણે લઈશું કરંટ પ્રોબ. એને આપણે અહીંયા સેટ કરી દઈશું એક જ લાઈનમાં કરંટ પ્રોપને. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે લઈશું આપણે ઇન્ડક્ટર લઈશું. આપણે ઇન્ડક્ટરને પણ અહીંયા મૂકી દઈશું એ જ લાઈનમાં વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે લેવાનો છે સી. સી એટલે આપણે લઈશું કેપેસિટર. આર આપણો આ થઈ ગયો આરએલસી વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણે આરએલસી જોઈન કરી દીધું છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે લઈશું વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જઈશું એલિમેન્ટ્સની અંદર. એલિમેન્ટ્સની અંદર જે અધર્સમાં જઈને આપણે જઈશું પ્રોપની અંદર અને અહીંયા પણ જોવા મળશે વિદ્યાર્થી મિત્રો એસીએ મીટર. આપણે લેવાનું છે એસીએ મીટર. આપણે એસીએ મીટરને લઈને આપણે એને અહીંયા મૂકી દઈશું વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ પાછા આપણે જઈશું વિદ્યાર્થી મિત્રો એલિમેન્ટ્સની અંદર અધર્સમાં અને પ્રોપ્સની અંદર. ત્યાં આપણને જોવા મળે છે પ્રોપ્સની અંદર જઈને એસી વોલ્ટ મીટર. એસી વોલ્ટ મીટર તેને આપણે અહીંયા જોઈન કરી દઈશું કમ્પ્લીટ સેન્ટરમાં આરમાં, પછી આર, પછી એલ અને સી વિદ્યાર્થી મિત્રો એક જ લાઈનમાં. આપણું સેટ નહીં અને આપણે કરી દઈએ કમ્પ્લીટ લાઈનમાં. હવે પાછું આપણે લઈશું વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લઈશું વોલ્ટેજ પ્રોબ. વોલ્ટેજ પ્રોબને આપણે અહીં મૂકી દઈશું વિદ્યાર્થી મિત્રો. એક અહીંયા વોલ્ટેજ પ્રોબ અને એક અહીંયા અને એક અહીંયા આપણે એને સેટ કરી દઈશું વિદ્યાર્થી મિત્રો. આ આપણા થઈ ગયા છે. હવે આપણે અહીંયા લઈશું વોલ્ટેજ સોર્સ. વોલ્ટેજ સોર્સને આપણે એક અહીંયા સેટ કરી દઈશું. આ આપણું થઈ ગયું છે વોલ્ટેજ સોર્સ. એક ગ્રાઉન્ડ લઈ લઈશું વિદ્યાર્થી મિત્રો. ગ્રાઉન્ડને આપણે વોલ્ટેજ સોર્સની નીચે જ રાખી દઈશું. ત્યારબાદ આપણે પાછું એક હજુ એક લઈ લઈશું આ વોલ્ટેજ પ્રોબ. એને આપણે આડું કરીને અહીંયા વોલ્ટેજ સોર્સની પાછળ મૂકી દઈશું. હવે આપણે આને કનેક્શન જોડી દઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. પહેલા પેન લઈશું આપણે વાયર અને અહીંથી અહીં અને અહીંથી અહીંયા જોડી દઈશું આપણે. પહેલા આને જોડી દઈશું વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણે લઈ લઈએ પેન વિદ્યાર્થી મિત્રો. આને કરી દઈએ આપણે અહીંયાથી જોઈન. આર ને પછી એલ જોડે કર્યો જોઈન. આપણે એલ ને સી જોડે આપણો આરએલસી જોઈન થઈ ગયો છે. અને લઈશું આપણે અહીંયા. હવે આપણે ગ્રાઉન્ડ ને પણ જોઈન કરી દઈશું અહીંયાથી વિદ્યાર્થી મિત્રો. અહીં જોઈન કરી દઈશું. આપણે પહેલા રેજિસ્ટરમાં જોઈન કરી દીધું છે. હવે પછી આપણે ઇન્ડક્ટરમાં વિદ્યાર્થી મિત્રો આપણે ઇન્ડક્ટર જોઈન કરી દઈશું. ઇન્ડક્ટરની અંદર વાયર આપણા ઇન્ડક્ટરમાં જોઈન થઈ ગયા છે. હવે આપણે કેપેસિટરની અંદર જોઈન કરી દઈશું. આ આપણા કેપેસિટરની અંદર થઈ ગયા જોઈન. આના પછી આપણે એને વેલ્યુ આપી દઈશું, નેમ અને વેલ્યુ. આ થઈ ગયા છે આપણે જોઈન. પહેલા આપણે રેજિસ્ટરની અંદર જઈને પેનને મૂકી દઈશું. રેજિસ્ટરમાં જઈશું, એને નેમ આપીશું આપણે અને નેમ આપીશું આપણે R1 અને જે આપણું રેઝિસ્ટન્સ છે તે આપણે લઈશું 20 ઓહ્મ. આપણે ડિસ્પ્લે કરી દઈશું બંનેને. પછી આને આપણે આ ઇન્સ્ટન્ટ કરંટ છે આપણો એટલે આપણે એને I ઇન્સ્ટન્ટ કરી દઈશું. INST. આપણું થઈ ગયું I ઇન્સ્ટન્ટ.
આનું નામ આપણે એલ આપીશું, RLC છે વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે આનું નામ આપીશું એલ, અને તેનું આપણે ઇન્ડક્શન લઈશું, ઇન્ડક્ટન્સ સોરી વિદ્યાર્થી, ઇન્ડક્ટન્સ લઈશું આપણે 0.0955. આપણે આને પણ ડિસ્પ્લે કરી દઈશું વિદ્યાર્થી મિત્રો. હવે લાસ્ટમાં આપણે લઈશું સી, આપણે એનું નામ આપી દઈશું સી, અને તેનો કેપેસિટન્સ આપણે લઈશું 0.000212. હવે આને પણ આપણે ડિસ્પ્લે કરી દઈશું, એના નેમને અને કેપેસિટન્સને. હવે આમાં આપણે જઈને આનું નામ આપણે આપી દેવાનું છે VRAC, રેઝિસ્ટર વી છે આ રેઝિસ્ટન્સ, એટલે આપણે આર અને એસી સપ્લાય, એટલે VRAC, અને આપણે ફ્રીક્વન્સી 50 જ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. ફ્રીક્વન્સી આપણે બધામાં 50 જ લઈશું. આને પણ આપણે કરી દઈશું ડિસ્પ્લે. આ તો આપણે VRAC, અને આપણે આપીશું VLAC, આની પણ ફ્રીક્વન્સી આપણે 50 જ લઈશું. આને પણ આપણે વિદ્યાર્થી મિત્રો, આને પણ આપણે ડિસ્પ્લે કરી દઈશું. અહીં આપણે આપીશું VCAC, આનું આપણે આપીશું VCAC, અને આની પણ ફ્રીક્વન્સી આપણે કરી દઈશું 50. આને પણ આપણે ડિસ્પ્લે કરી દઈશું વિદ્યાર્થી મિત્રો. હવે આપણે નીચે જઈશું, આપણે વી ઇન્સ્ટન્ટ કરંટ છે, તો આપણે આનું નામ આપીશું VR ઇન્સ્ટન્ટ. આને પણ ડિસ્પ્લે કરી દઈશું, અને આપણે નામ આપીશું VL ઇન્સ્ટન્ટ. આને ડિસ્પ્લે કરી દઈશું, અને આને નામ આપીશું VC ઇન્સ્ટન્ટ. શું નામ આપીશું વિદ્યાર્થી મિત્રો? VC ઇન્સ્ટન્ટ. આને પણ આપણે ડિસ્પ્લે કરી દઈશું. આનું નામ આપણે આપીશું VS, આપણું સપ્લાય સોર્સ છે, એટલે આને આપણે નામ આપીશું VS. આપણે પીક એમ્પ્લિટ્યુડ આપણે લઈશું. એમ્પ્લિટ્યુડ છે આપણે વિદ્યાર્થી મિત્રો 325.26, અને આપણે ડિસ્પ્લે કરી દઈશું. અને મેં પહેલા જ કહ્યું તમને, આપણે ફ્રીક્વન્સી 50 જ લેવાની છે વિદ્યાર્થી મિત્રો. ફ્રીક્વન્સી આપણી 50 જ રહેશે. આને પણ આપણે ડિસ્પ્લે કરી દઈએ. પછી આપણે આને નામ આપીશું VC સપ્લાય. આ છે આપણે VC સપ્લાય, વી સપ્લાય સોરી, આ આપણે વી સપ્લાય. આને પણ આપણે ડિસ્પ્લે કરી દઈશું. પછી આપણો કરંટ છે, આપણે નામ આપીશું IAC. આની પણ આપણે ફ્રીક્વન્સી 50 કરી દઈશું. આને પણ આપણે ડિસ્પ્લે કરી દઈશું. હવે આપણે જોઈ લઈએ કશું બાકી છે વિદ્યાર્થી મિત્રો. આપણે બધું જ કમ્પ્લીટ કરી દીધું છે વિદ્યાર્થી મિત્રો. આપણી RLC સિરીઝ સર્કિટ તૈયાર છે. હવે ખાલી આપણે સિમ્યુલેશન માટે સિમ્યુલેશન કંટ્રોલ વોચ લઈ લઈશું. અહીંયા આપણે ટોટલ ટાઈમ રાખીશું આપણો વિદ્યાર્થી મિત્રો 2 સેકન્ડ. આમાં આપણે લઈશું 2 સેકન્ડ. તો આપણે કમ્પ્લીટ સિમ્યુલેશન અને તેનું એ જોવાનું છે. આપણે વેવફોર્મ નથી જોવાનું, એટલે આપણે 2 સેકન્ડ લઈશું. અહીંયા 2 સેકન્ડ લીધું. આપણે જોઈ લઈએ, આપણે બધું કમ્પ્લીટ કનેક્શન આપ્યું છે. એકવાર ચેક કરી લઈશું વિદ્યાર્થી મિત્રો. હવે આપણે રન સિમ્યુલેશન કરીએ. આપણું સિમ્યુલેશન થઈ ગયું છે. આપણી વેવફોર્મ કમ્પ્લીટ છે વિદ્યાર્થી મિત્રો. તો અહીં પહેલા આપણે ISC જોઈએ, અને કરી દઈએ એડ, અને કહીએ ઓકે. તો અહીં આપણી વેવફોર્મ આવી ગઈ છે વિદ્યાર્થી મિત્રો ISC ની. આપણે ઝૂમ કરી લઈશું વિદ્યાર્થી મિત્રો એકવાર. હવે સ્ક્રીનમાં જઈશું, આપણે એડ સ્ક્રીન કરીશું, અને આઈ ઇન્સ્ટન્ટ જોઈશું, એને એડ કરીશું. આઈ ઇન્સ્ટન્ટ આપણે બરાબર આવે છે કે નહીં જોઈ લઈએ. અહીં આપણને આપણો આઈ ઇન્સ્ટન્ટ પણ જોવા મળી ગયું છે વિદ્યાર્થી મિત્રો. તમે દેખી શકો છો, આઈ ઇન્સ્ટન્ટ પણ આપણો આવી ગયું છે. હવે સ્ક્રીનમાં જઈશું, એડ, પછી VCAC જોઈશું, એને પણ કરીશું આપણે એડ. આપણને આપણું VCAC પણ જોવા મળી ગયું છે વિદ્યાર્થી મિત્રો. પાછું આપણે સ્ક્રીનમાં જઈશું, એડ સ્ક્રીન, VC ઇન્સ્ટન્ટ જોઈશું, આપણે એને કરીશું એડ. આપણે VC ઇન્સ્ટન્ટ પણ આવી ગઈ છે વેવફોર્મ કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો. તમે જોઈ શકો છો, અહીંયા કઈ આપણને પ્રોબ્લેમ આવતી નથી.
પાછું એડ સ્ક્રીન કરીશું, પાછું આપણે એમાં જઈશું. હવે આપણે જે VL AC જોવા મળે છે, આપણે ત્યાં જઈશું, એડ કરીશું એને. ઓકે, એ પણ આપણું કમ્પ્લીટ આવી ગયું છે વિદ્યાર્થી મિત્રો. પછી આપણે જઈશું સ્ક્રીનમાં, એડ સ્ક્રીન, VL ઇન્સ્ટન્ટ એડ. ઓકે, આપણું VL ઇન્સ્ટન્ટ પણ આવી ગયું છે. આપણે જોઈ શકો છો આપણી વેવફોર્મ આવી ગઈ છે. એમાં VR AC, હવે આપણે VR AC માં જોઈએ શું આવે છે. આપણું VR AC પણ આવી ગયું છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો. આ આપણું VR AC VL ઇન્સ્ટન્ટ. પાછું આપણે સ્ક્રીનમાં જઈશું, એડ સ્ક્રીન કરીશું. હવે આપણે જે VR ઇન્સ્ટન્ટ જોવાનું છે, VR ઇન્સ્ટન્ટ એડ કરીશું એને, અને આપણે કરીશું ઓકે. આપણને આપણું VR ઇન્સ્ટન્ટ પણ જોવા મળી ગયું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા. હવે જો આપણે એકવાર જોઈ લઈએ, પાછું સ્ક્રીન પર જઈએ, એડ સ્ક્રીન, અને હવે આપણે VS સપ્લાય જોઈ લઈએ. વી સપ્લાય, સોરી, વી સપ્લાય આપણે ચેક કરી રહ્યા વિદ્યાર્થી મિત્રો. વી સપ્લાય એડ, ઓકે, આ આવી ગયું આપણું વી સપ્લાય. આ વિદ્યાર્થી મિત્રો આપણે RLC સિરીઝ સર્કિટ અને તેની વેવફોર્મ સાથે તૈયાર છે. RLC સિરીઝ સર્કિટ. હવે આના પછી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો RLC પેરેલલ સર્કિટ જોઈશું. આપણું RLC સિરીઝ સર્કિટ છે, એની વેવફોર્મ છે. આ આપણું સર્કિટ છે RLC સિરીઝ સર્કિટ. હવે આપણે આના પછી જોઈશું આપણું RLC પેરેલલ સર્કિટ. હવે જોઈએ આપણે આના પછી વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવાના છે RLC પેરેલલ સર્કિટ. પહેલા આપણે જોઈએ હતી આપણી RLC સિરીઝ સર્કિટ. તો આપણે આપણી RLC પેરેલલ સર્કિટ બનાવવાનું ચાલુ કરીશું વિદ્યાર્થી મિત્રો. પહેલા આપણે લઈ લઈશું રજિસ્ટર. આપણું રજિસ્ટર આપણે અહીંયા રાખીશું. અહીંયા આપણે કમ્પ્લીટ એને સેટ કરી દઈશું. અને બીજું એક રજિસ્ટર આપણે આટલે અહીંયા સેટ કરી દઈએ, અને એક રજિસ્ટર આપણે આટલે સેટ કરી દઈએ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે લઈશું ઇન્ડક્ટર. લઈ લઈએ આપણું ઇન્ડક્ટરને આપણે આ લાઈનમાં આટલે સેટ રાખીએ, અને અહીંયા આપણું ઇન્ડક્ટર આપણે અહીંયા મૂકી દઈશું. પછી કેપેસિટર લઈ લઈશું. કેપેસિટરને આપણે રાખીશું વિદ્યાર્થી મિત્રો આ લાઈનમાં આટલે. ત્યારબાદ આપણે લઈ લઈએ કરંટ પ્રોપ લઈ લઈશું. કરંટ પ્રોપને આપણે અહીંયા પણ તેની જરૂર પડશે. કરંટ પ્રોપની કરંટ પ્રોપ એક અહીંયા મૂકીશું. કરંટ પ્રોપ એક અહીંયા મૂકીશું. કરંટ પ્રોપને અહીંયા આપણે મૂકી દઈશું. કરંટ પ્રોપ આપણા કરંટ પ્રોપ થઈ ગયા છે. ત્યારબાદ આપણે જઈશું વિદ્યાર્થી મિત્રો એલિમેન્ટ્સની અંદર. એલિમેન્ટ્સમાં ગયા બાદ અધર્સમાં, ત્યારબાદ પ્રોપ્સમાં. ત્યાં આપણે જોઈએ છે આપણું છે VA પાવર ફેક્ટર મીટર. આ દેખાય વિદ્યાર્થી મિત્રો VA પાવર ફેક્ટર મીટર. તેને આપણે લઈશું VA પાવર ફેક્ટર મીટરને, તેને આપણે અહીંયા મૂકી દઈશું. આપણું VA પાવર ફેક્ટર મીટર અહીંયા આવી ગયું. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો વોલ્ટેજ સોર્સ લઈ લઈશું. વોલ્ટેજ સોર્સને આપણે આટલે રાખીશું. વોલ્ટેજ સોર્સને આપણે અહીંયા સેટ કરી દઈએ. આટલે આપણું વોલ્ટેજ સોર્સ આવી ગયું. ત્યારબાદ આપણે આ કરંટ પ્રોપને લઈ લઈએ. કરંટ પ્રોપને આપણે વોલ્ટેજ સોર્સની ઉપર જ સેટ કરી દઈશું. ત્યારબાદ આપણે ગ્રાઉન્ડ લઈ લઈએ. આપણું ગ્રાઉન્ડને આપણે અહીંયા સેટ કરી દઈશું. ગ્રાઉન્ડને આપણે વિદ્યાર્થી મિત્રો આટલે રાખીએ. ત્યારબાદ આપણે આપણી પેન લઈ લઈશું. આપણે વાયર જોઈન કરી દઈએ વિદ્યાર્થી મિત્રો. વાયરને આપણે લઈશું અહીંયાથી લઈને અહીંયા. ત્યારબાદ અહીંથી અહીં જોઈન કરી દઈશું. આપણે આને જોઈન કરી દઈશું, અને અહીં જોઈન કરી દઈશું વિદ્યાર્થી મિત્રો. આ બધા આપણે વાયર છે તે બધી જોઈન કરી દઈશું અહીંયા, અને અહીંથી લઈને અહીંયા આને પણ આપણે જોઈન કરી દઈશું વિદ્યાર્થી મિત્રો. આ બધા આપણે જે ખાલી ત્યાં આપણે વાયર જોઈન કરી દઈશું વિદ્યાર્થી મિત્રો. સપ્લાય આપી દઈશું બધા, કેમ કે કસ્ટમ આપણે ફ્લોટિંગ દેખાય ને એટલે આપણે ધ્યાનથી પહેલા બધા આપી દઈશું. કમ્પ્લીટ આપણે વાયર જોઈન કરી દઈશું. હવે આપણે અહીંયાથી લઈને હવે આને ગ્રાઉન્ડ જોડે આપણે જોઈન કરી દઈશું વિદ્યાર્થી મિત્રો. આ બધું ગ્રાઉન્ડ. હવે આપણે આની રકમ મૂકી દઈએ વિદ્યાર્થી મિત્રો. પહેલા જઈને પહેલા આપણે પેનને મૂકી દઈશું.
પહેલા આપણે રેઝિસ્ટરની રકમ મૂકી દઈએ વિદ્યાર્થી મિત્રો. રેઝિસ્ટરમાં જઈને આનું નામ આપીશું આપણે R1 વિદ્યાર્થી મિત્રો. આ છે આપણો R1. રેઝિસ્ટન્સ આપણે લઈશું 20. આ આપણું રેઝિસ્ટન્સ 20 અને આને આપણે કરી દઈશું ડિસ્પ્લે વિદ્યાર્થી મિત્રો. હવે આ રેઝિસ્ટન્સ આપણે લઈશું R2. એટલું લીધું આપણે R1, આપણે આને લઈશું R2 છે આપણું અને આનું રેઝિસ્ટન્સ લઈશું આપણે 1. આને પણ આપણે કરી દઈશું ડિસ્પ્લે. એટલે આપણો R1 R2 ને તો આ આપણું થશે વિદ્યાર્થી મિત્રો R3. આ રેઝિસ્ટર છે આપણો R3. આનો રેઝિસ્ટન્સ આપણે આપીશું 0.5. આને પણ આપણે ડિસ્પ્લે કરી દઈશું. ત્યારબાદ આપણે કેપેસિટર જોઈ લઈએ. કેપેસિટર ચાલશે આપણે આને નેમ આપી દઈશું. આ છે આપણું IC. ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઇન્ડક્ટરને આપણે નામ આપીશું I1. સોરી L1 આપીશું આપણે L1. આ છે આપણું L1 ઇન્ડક્ટર. એને પણ આપણે ડિસ્પ્લે કરી દઈશું વિદ્યાર્થી મિત્રો. આપણે ઇન્ડક્ટન્સ લેવાનું છે તેમાં 0.0956. આ આપણું ઇન્ડક્શન છે ઇન્ડક્ટન્સ. VA પાવર ફેક્ટર છે તેની આપણે ફ્રીક્વન્સી લેવાની છે 50. મેં પહેલા તમને કીધું વિદ્યાર્થી મિત્રો ફ્રીક્વન્સી આપણે બધામાં 50 જ લઈશું. એને પણ આપણે કરી દઈશું ડિસ્પ્લે. આનું પિંક એમ્પ્લિટ્યુડ લઈશું આપણે. એમ્પ્લિટ્યુડ 169.71 આપણું છે એમ્પ્લિટ્યુડ. ત્યારબાદ આપણે કરંટ પ્રોબ છે. કરંટ પ્રોબને આપણે લઈશું, એનું નામ આપણે આપીશું IS. અહીંયા પણ એક કરંટ પ્રોબ છે, એને આપણે નામ આપીશું IR. ડિસ્પ્લે કરી દઈશું આને પણ ડિસ્પ્લે કરી દઈશું વિદ્યાર્થી મિત્રો. હવે જે આ કરંટ પ્રોબ છે તેનું નામ આપણે આપીશું IN. આ છે આપણું IN. આપણા કરંટ પ્રોબને આપણે નામ આપી દીધા છે. તો આપણે જોઈ લઈએ કશું બાકી રહેતું નહીં વિદ્યાર્થી મિત્રો. તો આપણે વોચ લઈ લઈશું. સિમ્યુલેટમાં જઈને સિમ્યુલેશન કંટ્રોલ અહીં આપણે રાખીશું વોચ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાની છે આપણી વેવફોર્મ. તો આપણે આનો આપણે ટોટલ ટાઈમ છે તે આપણે આપીશું, આપણે 4 સેકન્ડ રાખીશું. આપણે એને પહેલા આપણે 2 સેકન્ડ રાખ્યું, તો હવે આપણે એને રાખીશું 4 સેકન્ડ. તો આપણે કર્યું 4 સેકન્ડ. પાછી એકવાર જોઈ લઈએ કે પ્રોબ્લેમ છે નહીં. આપણું સર્કિટ બનીને તૈયાર છે, RLC પેરેલલ સર્કિટ. આપણે સિમ્યુલેટ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણને એટલે પ્રોબ્લેમ આવી કે જે આપણો કેપેસિટર છે તેની આપણે કેપેસિટન્સ લીધું નહીં, આપણે કેપેસિટન્સ 0 રાખ્યું છે. તો આપણે કેપેસિટન્સ લઈશું 2.12. આ આપણે ગયું કેપેસિટન્સ. હવે આને પણ આપણે ડિસ્પ્લે કરી દઈશું વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈએ આપણું રન સિમ્યુલેશન કરીએ. આપણું સિમ્યુલેશન રન થાય છે, અહીં તમે જોઈ શકો છો આપણું સિમ્યુલેશન 100% થઈ ગયું છે. તો આપણે પહેલા આપણે IC જોઈએ. IC એડ ઓકે. આ આપણી IC આવી ગઈ છે. આપણે મોટું કરી દઈશું વિદ્યાર્થી મિત્રો. આ તમે જોઈ શકો છો આપણી IC આવી ગઈ છે. ત્યારબાદ આપણે પાછા સ્ક્રીનમાં જઈશું વિદ્યાર્થી મિત્રો. એડ સ્ક્રીન અને આપણું IN. આને પણ આપણે કરીશું એડ ઓકે. આપણું IN પણ આવી ગયું છે, તમે જોઈ શકાય છે વિદ્યાર્થી મિત્રો. પાછું સ્ક્રીનમાં જઈશું, એડ સ્ક્રીન અને IR જોઈશું. હવે આપણે IR એડ ઓકે. આપણે અહીં IR પણ દેખાય છે વિદ્યાર્થી. વેવફોર્મ કમ્પ્લીટ આવી ગઈ છે વિદ્યાર્થી મિત્રો. પાછું સ્ક્રીનમાં જઈશું આપણે એડ સ્ક્રીન IS. એને પણ કરીશું આપણે એડ. અહીં જોઈ શકાય છે વિદ્યાર્થી મિત્રો. એવી જ રીતે પાછું સ્ક્રીનમાં જઈને એડ સ્ક્રીન કરીને આને પણ આપણે એડ કરી દઈશું. આવી રીતે સ્ક્રીનમાં જઈને લાસ્ટમાં જઈને એડ સ્ક્રીન અને આને લાસ્ટમાં VA પેલા એડ કરવા, VA ને પણ આપણે એડ કરી દઈએ એડ. એને પણ આપણે કરી દઈશું ઓકે. તો પહેલા આપણે જોયું વિદ્યાર્થી મિત્રો RLC સિરીઝ સર્કિટ, અને હવે આ આપણી RLC પેરેલલ સર્કિટનું આપણે વેવફોર્મ છે અને તેની સર્કિટ પણ જોઈ લે.
આ આપણી આરએલસી પેરેલલ સર્કિટની વેવફોર્મ છે અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો. એટલે આપણે પહેલા જો આરએલસી સિરીઝ સર્કિટ અને આ હતી આપણી આરએલસી પેરેલલ સર્કિટ. તો આજના માટે બસ આટલું જ હતું વિદ્યાર્થી મિત્રો. હવે આપણે મળીશું નેક્સ્ટ ટાઈમ. તમને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરજો તમારા મિત્રો સાથે અને બીજાને શીખવવા માટે.